આઈબીડીપી બોર્ડનું પરિણામ જાહેર થયું અને આ બોર્ડમાં અમદાવાદની 4 શાળા છે, જેમાં અમદાવાદમાં આવેલ કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બાજી મારી અને 4 વિદ્યાર્થીઓએ ગુજરાતમાં અને દેશમાં નામ રોશન કર્યું, જેમાં 45 માર્ક્સમાંથી 43 માર્ક્સ એક વિદ્યાર્થી દ્વારા સ્કોર કરાયો અને બીજા 3 વિદ્યાર્થીઓ 45માંથી 41 માર્ક્સ લાવ્યા। આ પરિણામ લાવવા માટે થઈને વિદ્યાર્થી દ્વારા છેલ્લા 2 વર્ષથી યથાર્થ મહેનત કરવામાં આવી હતી અને પરિણામ લાવવા માટે થઈને શાળા અને માતા પિતાનો ખૂબ સપોર્ટ રહ્યો। પરિણામ આવ્યા બાદ વિશ્વની મોટામાં મોટી યુનિવર્સિટીમાં એડમિશન સરળતાથી મળી રહેશે। અમદાવાદમાં આવેલ કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12નું પરિણામ 100% આવ્યું છે, જેથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે તેમને પ્રોત્સાહન આપવા માટે થઈને શાળામાં ઉજવણી પણ કરવામાં આવી, જેમાં આ 4 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાઈ પેટર્ન્સ અને રિસર્ચ કરવામાં આવ્યા હતા, જેને લઈને આ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે। આપણે અહીંયા ભેગા થયા એકત્રિત થયા છે અમારા 12મા ધોરણના એટલે કે આઈબીડીપી 2 સ્ટુડન્ટ્સના રિઝલ્ટ્સને સેલિબ્રેટ કરવા। અમારા સ્ટુડન્ટ્સે 43 આઉટ ઓફ 45 સ્કોર કર્યો છે, વિચ ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ સ્કોર્સ ઇન ધ રિજન। બટ મોર દેન દેટ અમે સેલિબ્રેટ કરી રહ્યા છે દરેક છોકરાની ઉપલબ્ધિ। અમે કોઇસમાં માનીએ છીએ કે દરેક છોકરો સ્પેશિયલ છે અને દરેક છોકરામાં યુનિક ટેલેન્ટ છે, એટલે દેટ ઇઝ ધ રીઝન વાય વી આર સેલિબ્રેટિંગ। બધા જ છોકરાઓના યુનિવર્સિટી એડમિશન્સ, અમારા મોટાભાગના છોકરાઓને હાઈ ક્યુએસ રેન્કિંગ યુનિवर्सिटीज़ में एडमिशन मिला है। ये सिर्फ एक फाइनल एग्ज़ाम नहीं थी, ये 2 साल की पूरी जर्नी थी जिसमें मेहनत सिर्फ मेरी नहीं गई है, मेरे टीचर्स के जिन्होंने बहुत छोटे सैक्रिफाइसेस एंड बहुत सारे बड़े बड़े सैक्रिफाइसेस एज वेल एज हर एक शब्द जिससे हमें प्रेरणा मिली है और हमें मेहनत करने की मेहनत करने के लिए हमें इंकरेजमेंट मिला है। साथ ही हमारे पेरेंट्स जिन्होंने हमारे हर कदम में हमारा साथ दिया और उनके बिना ये सब बिल्कुल मुमकिन नहीं होता। જોવા જઈએ તો આઈબી એક બહુ રિગ્રસ કરિક્યુલમ છે અને મારી સ્કૂલે મને બહુ જ સપોર્ટ કર્યું છે। મારા પેરેન્ટ્સે બી રાત્રે જાગીને જે બી ભણવાનું હોય કે સવારે વહેલું ઉઠીને ભણવાનું હોય એમાં મારા પેરેન્ટ્સે બહુ જ સપોર્ટ કર્યો છે। મને ટીચર્સે બધા રિસોર્સિસ મને પ્રોવાઈડ કર્યા છે અને મારા માટે સૌથી પ્રાઉડ મોમેન્ટ એ છે કે મારા બાયોલોજીમાં 7 on 7 છે અને મેથ્સમાં બી 7 on 7 છે, વિચ ઇઝ અ ફૂલ સ્કોર, અને એ લાવવામાં બહુ જ મહેનત લાગી છે, બટ એ મને આગળ બહુ જ હેલ્પ કરશે बिकॉज आई एम प्लानिंग टू, મને એવું છે કે હું આગળ જઈને મેડિકલ ભણું, તો या आईबी में 45 में से 41 आए हैं और इसमें मैं कहना चाहता हूँ कि मेरे पेरेंट्स के साथ ही साथ मेरे टीचर्स और अंकुर सर का बहुत बड़ा सपोर्ट रहा है। इसमें मेरे पेरेंट्स ने मेरे को हमेशा एनकरेज किया है नई नई चीज़ें ट्राई करने में, और मेरे टीचर्स ने और नई चीज़ें मेरे को सिखाई है और उसमें मेरे को मदद की है। मेरे को कुछ भी डाउट्स होते थे तो डाउट्स मेरे को टीचर्स सॉल्व करके देते थे। और मेरा सबसे प्राउड मोमेंट इसमें ये है कि जो 3 आईबी के हार्डेस्ट सब्जेक्ट्स है, फिज़िक्स, मैथ्स और कंप्यूटर साइंस, वो भी मैंने हायर लेवल में लिए थे और मेरे टीचर्स के सपोर्ट की वजह से मेरे को उन तीनों में भी 7 on 7 आए हैं। मेरे एग्ज़ाम में 41 आउट ऑफ 45 मिले हैं और उसमें मैं सबसे प्राउड इस बात का हूँ कि मुझे मैथ्स और फिज़िक्स जो आईबी में वन ऑफ द मोस्ट डिफ़िकल्ट सब्जेक्ट्स है, दोनों में मेरे को 7 on 7 आए हैं। परिवार का सपोर्ट कैसा था, कैसी मेहनत रही? बहुत सारा सपोर्ट था, स्कूल का था, पेरेंट्स का था, सारे टीचर्स का सपोर्ट बहुत ही इंपॉर्टेंट था। हमको उनने बस सिखाया नहीं है, हम इतने सालों से हमें बहुत सारी शिक्षा दी है, हमें अच्छा पर्सन होने में हेल्प किया है।